મહેસાણાની પડખે જાસલપુર ગામ છે અને કડીની માલીમાં મલાવરાવનું રાજ ચાલે. તો બાપ આજે મારે જાસલપુરના વાવની મેરડીની વાતો કરવી હો. એ મલાવરાવ ઘોડે ચડીને શિકાર કરવા નીકળે અને જાસલપુરની વાવ પાડી, પણ તરસ્યો હતો એટલે વાવમાં પાણી પીવા ઉતર્યો અને વાવના પતરા પાડ્યા અને બોલ્યો કે આવા પતરા કે વાવમાં આ પતરા તો મારા કડીના મહેલમાં શોભે. અને આમ વિચાર કર્યો કે કાલ ગાડા મોકલું અને તોપોના ભડાકા કરું પણ વાવના પતરા લઈ જવું. બીજો દાડો થયો અને જાસલપુરની માલિપા કડીના દરબાર મલાવરાવ આયા. 35 ગાડા લઈને આયા. ગામ લોકોને કીધું કે વાવ તોડી નાખવાની છે. ત્યાં તો જાસલપુરની માલિપા એક ડોશી બોલી હો, બાપ આજ મારી મેરડી મરી જઈ. મઠની માલિપા વાવની અંદર મારી મેરડી બેઠી છે, મારા બાપની દેવી. આજે એને વાદી લૂંટી ગયા. જો વાદી લૂંટી ગયા છે તો મલાવરાવ આજે વાવ તોડી નાખશે, પણ મારા બાપની દેવી મેરડી બેઠી છે અને જો મલાવરાવને હાથ પેટીએ તો ગોતે હાથ આવવા દે તો જગતમાં મારી મેરડી બેઠી હતી હો બાપ. કે જોજે હો મારી કાલ દેવી પૂજક સમાજને કાલે ટીલી વાગશે. અને બોલી કે જો અમારી દેવી પૂજકની વસ્તુની માલિકા મેરડી બેઠી હશે તો પ્રમાણ આપશે, અને પ્રમાણ નહીં આપે તો એમ માનીશું કે દેવી પૂજક સમાજની માલિકા કોઈ મેરડીને પણ મળું હતું હો. ત્યાં તો 7 વર્ષની દીકરીના કોઠે માતા મેરડી બોલી કે ખમા કે કોણ, કે હું વાઘરીના કુબાની માતા મેરડી, જાસલપુરની મેરડી. માં કડીનો દરબાર વાવ તોડી નાખશે. મેરડી બોલી કે કડીની માલિકા તો દરબાર પતરા લઈ જાય અને જેટલી વાર મેલ ચડે એટલી વાર પડતો કરું અને પાણે જો નાગણી થઈને કુંભાડા મારું તો હું મેરડી મારું હો. અને મેરડી બોલી કે છેલ્લા ઘટના કાંગણે જો મેરડી થઈને બેહું અને જગતની માલિકા જાસલપુરની મેરડી જો કડીના હાથમાં મારે જેમ બેહી જવું અને 52 ગજની રજાવાળી મેરડી ના બનવું તો માનજે તારી મેરડી બોલી હતી. કહેવાય છે કે 35 ગાડા અને 13 હાથી મલાવરાવે જાસલપુરની વાવમાં મોકલ્યા અને 7 વર્ષની દીકરીના કોઠે માતા મેરડી બોલી. અને માતા બોલી કે 35 ગાડાના બળદ મરી જાય અને ઊંટડા ભાગી જાય અને 13 હાથીને જમીન પાડીને જો ભૂલમાં ભંડારી નાખું તો માનજે બાપ તારી જાસલપુરની મેરડી બોલી હતી. અને માં મેરડીએ 13 હાથીને નંદાસરની સીમમાં ભંડારી નાખ્યા. અને હાલ પણ નંદાસરની માલિકા મુસલમાનનું રાજ, અને જ્યાં માતાજીએ 13 હાથી ભંડાર્યા ત્યાં હાથીઓ ટીંબો તરીકે ઓળખાય છે. પણ મેરડી વિચાર કરે છે કે જો હું વાવના પતરા નહીં લઈ જવા દઉં તો મને મેરડીને જોણશે કોણ. મલ્હાવરાવે ફરી દેવી ગાડા મોકલ્યા અને વાવના પતરા કડીમાં લઈ ગયો અને કડીની માલિકા હાથ કોઠા ચણ્યા અને માતાએ મેલ પડતો કર્યો. આમ મલાવરાવની મેરડીના કાંગરા માતાજી 7 વખત પડતા કર્યા અને 8મી વખત મલાવરાવે મેલ ચણ્યો. પણ મેરડીને થયું લાય મલ્હાવરાવને સપને ઉતરું. મેરડી બોલ્યા મલ્હાવરાવ મૂકી દે મારી વાવના પતરા મૂકી દે બાપ. કોણ છો? તો કે હું જાસલપુરની મેરડી. અને મલ્હાવરાવ બોલ્યો કે તારા જેવી મેરડી તો મારા ખિસ્સામાં પડી. આમ કરતા દરબારે 131 ભુવા બોલાવ્યા કે તારી માતા સાચી હોય તો પ્રમોણ આલે અને એમને મરચાના ધૂપ આપતો. એમાંથી એક જીવણ ભૂવો. અને માતા બોલી હતી કે જે દાડે મલ્હાવરાવ તારા પારખા લેવા આવે અને જો તારા કાળે પછેરીની માથે તો ચકલી બનીને બેઠું તો મોનજે તારી માતા બોલી હતી. અને આમ કરીને મેરડીએ મલ્હાવરાવનું અભિમાન ઉતાર્યું અને કડીના હાથમાં વાળે વાહો કર્યો. જે લોકોમાં મેરડીને માનતા હોય ચોક્કસ મેસેજમાં જય મેરડીમાં લખજો. જય